જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું તપકીરનો હલવો ફરાળી। એના માટે જોશે આપણે એક વાટકી તપકીર જોશે, આખી છલછલતી વાટકી ખાંડ નથી લેવાની, પોણી વાટકી જેવી લેવાની છે ખાંડ, અને 1 ટેબલ સ્પૂન ઘી જોશે, 2 ટેબલ સ્પૂન આ કાજુ બદામ પિસ્તાની કતરણ જોશે, અને લીલો કલર જોશે। 3 ગણું પાણી લેવાનું છે। 1 વાટકી હોય ને તો આ સરખી જ વાટકીનું માપ 3 ગણું પાણી, દૂધમાંય કરાય પણ સેજી ઓલો લાગે કલર, આ કલર સરસ થાય બહાર જેવો, તમને એમ થાય કે કંદોઈને અહીંયાથી જ લઈ આવ્યા છીએ। ને ઘી વધારે આમાં જોતું જ નથી, ખાલી લસ્ટર માટે જ નાખશું। પેલા બધું પછી આ ખાંડ, લેશું ઠંડુ ખાંડ ઓગળી જાય ને પછી ગેસ ઉપર મૂકશું। જો આ રીતે બધું મિક્સ કરીને હવે ગરમ મૂકવાનું છે। ગેસ ચાલુ કરીને આપણે ગરમ મૂક્યું છે। આ બધું ત્રણેય વસ્તુ મિક્સ કરી લીધી છે। જો આ રીતે થવા માંડશે ટ્રાન્સફર, પછી પકાવવાનું છે આને, એકદમ ઘટ થઈ જશે। આવી રીતે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે। જો આ ઘટ થવા માંડ્યો, હવે સેજ જ વાર છે, પછી કલરને નાખી દેશું। જો જગ્યા થાય છે, હજી સેજ ઘટ કરવાનો, સેજ। જો આ સેજ લીલો કલર નાખી દઈએ છીએ। મિક્સ કરી લેવાનું છે। આ ડબરો ઘીનો ગ્રીસ કરીને રાખ્યો, ગ્રીસ ને આમાં હવે લસ્ટર માટે આ ઘી નાખી દઉં, આમાં આપણે ઘી નાખ્યું જ નથી હો, એટલે જો આ સ્ટેજ ઉપર અત્યારે એલચી પાવડર એ નાખી શકો, એટલે અંદર જ મિક્સ થઈ જાય। ફ્લેવર ગમતી હોય ને તો નાખવાની, કરીને બધું સ્પ્રેડ કરી દેવાનું। હવે આ કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરી નાખશું, અને પછી સેજ ઠંડો પડે ને પછી પીસ પાડી લેશું। તો તૈયાર છે આપણો તપકીરનો હલવો। જો કોર્નફ્લોરનો કરશો ને તો ફરાળમાં નહીં ખવાય, જો એકદમ સોફ્ટ થયો છે। જો તો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।